નવસારી પોલીસ દ્વારા આજે ટ્રાફિકના નિયમોનો અમલ કરાવવા માટે સ્કૂલોમાં ચાલતી ખાનગી મારુતિ વાનોના સંચાલકો સાથે એક મીટિંગ યોજી અને વાહન ચાલકોને નિયમોનું ફરજિયાત પાલન કરવા માટે કડક સૂચનો કર્યા હતા। નવસારી શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા બાબતે ચર્ચા કરવા માટે ટ્રાફિક પોલીસ અને ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ દ્વારા આજરોજ જીઆઈડીસી ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં સ્કૂલોમાં ચાલતી ખાનગી મારુતિ વાનોના સંચાલકો તેમજ ટેક્સી અને મેક્સી પાસિંગ દ્વારા ચાલતી મારુતિ વાન તેમજ ગાડીઓના સંચાલકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે આ કાયદો તદ્દન ખોટો છે। તો બીજી તરફ ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો। ત્યારે ટ્રાફિક નિયમોમાં 6+1 નું પાસિંગ ધરાવતા વાહન ચાલકો 14 જણા બેસાડી શકો છો, પરંતુ ઇન્સ્યોરન્સ કંપની 6+1 પ્રમાણે ઇન્સ્યોરન્સ આપતી હોય છે તો બાકીના 7 છોકરાઓનું શું, તે પણ એક મુદ્દો ઉઠવા પામ્યો હતો। ત્યારે ખાનગી મારુતિ વાહન સંચાલકો દ્વારા ઇન્સ્યોરન્સ કોઈ ચીલા ચાલુ કંપનીના જ ઉતારવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું, કારણ કે એમને આવી કંપનીઓના ઇન્સ્યોરન્સના પ્રીમિયમ સસ્તા પડતા હોય છે। આ જે વીમા પાક નુકસાન જાય છે ત્યારે વીમા કંપની વાળા ઉચાર કરી દે છે, ત્યારે સરકાર કે એ વીમા કંપની પર ત્યારે સાહેબ એ વસ્તુ છે। ત્યારે અમે બી આ વીમા કંપની અમે ટેક્સી મેક્સી કરાવ્યા પછી બી જે આ પ્રશ્નો છે કે કાલે ઉઠીને અમારે આ 7 સીટર તમે કીધું 7 સીટર પછી ડબલ જે છોકરા બેસાડવાના 14 છોકરા થયા સબજેક્ટ, તો 14 ઇન્સ્યોરન્સ કંપની તો 7 જ છોકરાનો ઇસ્યુ પાસ કરવાની, તો 14 છોકરાનું બીજા 7 છોકરાનો વીમાનો હું એટલે વીમાની રીતે ટેક્સી મેક્સીની રીતે સાહેબ ગણે ને તો એમાં કઈ છોકરાઓની સેફટી વધી નથી જતી। એ બેટર તો તમે સરકાર અમને કોઓપરેટ કરો તો આ જે બધા નિયમો છે તો સરકાર બધા ગાઈડલાઇન બધા પાડે। 18 સાહેબ ટેક્સી મેક્સી કરેલી છે, જેણે અગાઉ જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે કરેલી છે, તેમાં અડધા લોકોએ અત્યારે ઇન્સ્યોરન્સ ભર્યો જ નથી, એટલે ટેક્સી મેક્સી તો અત્યારે કરાવી છે ત્યારે પછી કેટલા લોકો। ત્યારે બીજી તરફ જો જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીના ઇન્સ્યોરન્સ ઉતારવામાં આવે તો બધાના માટે ઘણું લાભદાયક નીવડી શકે તેવું છે, પરંતુ રૂપિયો 2 રૂપિયા બચાવવા જતા ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તો પ્રાઇવેટ વાહન ચાલકોએ ઘર બહાર વેચવા પડે અને ઇન્સ્યોરન્સ કંપની હાથ ઊંચા કરી દેવા સંજોગોમાં ટેક્સી અને મેક્સી પાસિંગ કરાવવા માટે પ્રશાસને કમર કસી છે અને મધ્યસ્થી કરીને વાહન ચાલકો પહેલામાં વહેલી તકે ટેક્સી અને મેક્સી પાસિંગ કરાવી લે તે બાબતે મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું। જો સ્કૂલની શરૂઆત થયા બાદ જો ખાનગી કંપનીની મારુતિ વાનોમાં ફાયર સેફટી, મેડિકલ સેફટી કે અન્ય સુવિધાઓ ન હશે તો તેમના પર દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। ત્યારે હવે પછી વાહન ચાલકો દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેની શાળાઓ શરૂ થયા બાદ જ ખબર પડશે। મારું નામ ભરત પટેલ છે। અમે આ છેલ્લા 17-18 વર્ષથી સ્કૂલની વર્દીઓ મારીએ છીએ, પણ આજ સુધીમાં આ બધા ઇસ્યુ દર વખતે હોય છે, પણ આ વખતે પ્રશાસન એમ છે કહે છે કે ઇસ્યુ ગાડી ડિટેન કરવાની સર, તો ગાડી ડિટેન સર પ્લસ કે કેપેસિટી વાઇઝ બેહાડવાનું, તો અત્યારે તો સર હજુ અમે કાલથી સ્કૂલ પોરમનાથી ઓપન થાય છે, તો અત્યારે તે દિવસે જ અમારી રિટેન ગાડી ઓપન થઈ ગઈ તો 50% લોકો અત્યારે લોન પર ગાડી લઈને ચલાવે છે, ડિટેન કરી દેશે તો પેરેન્ટ્સ લોકો તો અત્યારે ગાડીનો પેરેન્ટ્સ છોકરાઓ આવવા પહેલાં તો પૈસા આપવાના જ નથી, તો અમારી પાસે એટલા પૈસા અત્યારે છે નથી, તો અમારે શું કરવાનું કે ગાડીને છોડાવવાનું કે પછી શું કરવાનું કે પછી ગાડી આ કટા ફાસે પેટ્રોલ લટકી કે અમારે અત્યારે જીવન જરૂરિયાત જીવવા માટે આટલી મોંઘવારી છે, એના માટે અમારું ભરણ પોષણ જ નથી થઈ રહેતું, જેમ કરીને આ ગાડી આ એક રોજગાર તરીકે જીવતા છે ને। અત્યારે નવસારી જિલ્લાનો ઇસ્યુ કે હરેક જિલ્લામાં આ ઇસ્યુ છે, પણ નવસારી જિલ્લાની મીડિયમ વર્ગની પ્રજા છે, સુરત વલસાડમાં વીઆઈપી લોકો રહે છે, ત્યાં ભાડું એમનું એટલું મળે છે। નવસારી જિલ્લામાં અધર્સ વાઇઝ વાત કરવા જાઓ ને તો જે કામદાર માણસો છે એને 10,000 રૂપિયા પગાર છે, 10,000 રૂપિયામાંથી પેરેન્ટ્સ લોકોને એમ કે વાલી લોકો કે મીડિયા લોકો એમ કહે છે કે પેરેન્ટ્સ પાસે તમે 1,000 રૂપિયા ભાડું લે તો 2,000 આપો, પેરેન્ટ્સ એમ કહે છે કે અમારે 1,000 રૂપિયા જ આપવાનું, અમને મેળ નથી આવતો તો 2,000 રૂપિયા કેવી રીતે આપી શકીએ। તમારી માંગ શું છે? અમારી માંગ સાહેબ સરકારને 2 હાથ જોડી એ પ્રાર્થના છે કે ગાડી ડિટેન કરો, પ્લસ એ અમને હિતાવહ નથી, પ્લસ બીજી માંગ કે અમારી ટેક્સી મેક્સી સાહેબ કરો છે એમાં તો અમને કોઈ રીતે પડવારે એમ જ નથી કે 5 જણા બેસાડવાનું 4 જણા બેસાડવાનું, એમાં તો કેવી રીતનું વર્દી મારી શકીએ। પ્લસ મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલનો ટાઈમ 11 વાગ્યાનો હોય છે, ત્યારે એક હાથે 11 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય છે, ત્યાર પછી સ્કૂલ પ્રશાસનો 4 જાતનો ટાઈમ રાખે છે। સિનિયર જુનિયરે 1 વાગે છોડો, 1 થી 3 વાગે છોડો, 4 થી 8 વાગે છોડો, 9 થી 12 ને 5 વાગે છોડો, તો સવારે 10 વાગે કોઈ પેરેન્ટ્સ 10-11 વાગ્યાનો ટાઈમ છે તો સવારે 8 વાગ્યાનો સ્કૂલની ગાડી અમને ભરી આપશે,
સવારે 3 ફેરા મારવાના છે અમારાથી, ઇમ્પોસિબલ વસ્તુ છે. હું પેરેન્ટ્સ હોમ, મારી છોકરી બી બીજી ગાડીમાં જાય તો હું બી 11 વાગ્યાનો ટાઈમ હોય તો 8 વાગ્યાનો મારી બેબીને રેડી નહીં કરી શકું. પ્રશાસન તો પ્રશાસનનો ઉપરથી ઓર્ડર છે, પ્રશાસન તો અમને ગાઈડલાઈન કરી છે ને એમ કહે છે કે અમારે તો ઉપરથી આદેશ છે એટલે અમારે તો એ નિયમનું પાલન કરવાનું રહેશે. પણ હવે પરમ દિવસથી અમારી સ્કૂલ ચાલુ થાય છે, હવે અમારે છોકરાઓ ભરવીએ ને પહેલે દિવસે જ ગાડી રિટર્ન કરે તો એનો ઇસ્યુ અને એની જવાબદારી કોણે લેવાની? એમ પ્રશાસન અમને ઉપરથી પૈસા આપશે, અમારા છોકરા ઘરે અત્યારે જે છે તે બૈરી પોયરાનું અમારું ભરણ પોષણ થતું નથી તો તેનું સરકાર અમને કંઈ બાંયધરી આપશે કે અમને આ જે ઇસ્યુ છે આટલા 5000 માણસો કે વર્ધીના અહીંયા નવસારીના અત્યારે જિલ્લાની અધરવાઇઝ કરો તો 1000 ગાડી થાય, ગામડેની બધાની કરે તો 1000 રૂપિયાને સરકાર બાંયધરી લેતી હોય રોજગાર આપવાની તો અમે ગાડી બંધ કરી દઈએ સાહેબ. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.